નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. અમદાવાદના નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીની રાણીના પૂતળા પાસે BRTS રૂટમાં અકસ્માત થતાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. એક્ટિવા પર સવાર 2 લોકો હતા અને કાર સાથે અકસ્માત થતાં તેમના મોત થયા છે. સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શ્રાવણના ત્રીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર સર્જાયું. સોમનાથ મંદિરમાં ભક્તિ અને મેઘમહેરનો અદ્ભુત સંગમ. ગોંડલના મુક્તેશ્વર મહાદેવમાં ભસ્મનો શૃંગાર. ગુજરાતનું મેટ્રો અને સ્માર્ટ સિટી ગણાતા એવા અમદાવાદ શહેરમાં જ્યાં વર્ષોથી ક્યારેય પીવાના પાણીની સમસ્યા સર્જાઈ નથી, ત્યાં ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો આવી રહ્યા છે અને લોકોને હવે પીવા અને વાપરવાના પાણી માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડે છે. રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શહેરની 90 વર્ષથી પણ વધારે જૂની તેમજ ઐતિહાસિક ઓળખ સમાન લાખાજી રાજ શાક માર્કેટનું અસ્તિત્વ હાલ ભયજનક સંકટમાં છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માર્કેટને ભયગ્રસ્ત જાહેર કરીને અહીં વર્ષોથી વેપાર કરતા 96 જેટલા થડાધારકો, દુકાનદારો અને વખાર માલિકોને આ જગ્યા તાત્કાલિક ખાલી કરવા માટે અંતિમ નોટિસ પાઠવતા રોષે ભરાયેલા વેપારીઓએ અદાલતનો સહારો લીધો છે, જેમાં નામદાર કોર્ટે સ્ટે આપતા હવે મનપા તંત્ર દ્વારા 21 ઓગસ્ટે જવાબ રજૂ કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની નૌકાદળો સોમવારે એટલે કે આજે અરબી સમુદ્રમાં એક જ સમયે યુદ્ધ કવાયત કરશે. આ કવાયત આગામી થોડા દિવસ સુધી ચાલુ રહેશે. જોકે હજુ સુધી તે જાણી શકાયું નથી કે બંને દેશોના કયા યુદ્ધ જહાજો આ કવાયતમાં ભાગ લેશે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.